પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પેલું આપણે સવાલ કરીએ અને જવાબ તમારે આપવાનો છે. ઉગમ બિંદુનું કેન્દ્ર હોય તેવા વર્તુળના વ્યાસનું એક અત્યંત બિંદુ 3 અને -2 છે, તો તે વ્યાસના બીજા અત્યંત બિંદુના યામ શોધો. ક્વેશ્ચન શું કહેવા માંગે છે સમજીએ. આ એક સર્કલ છે, એક વર્તુળ છે, એનું આ ડાયામીટર છે. ડાયામીટરને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વ્યાસ. એનું ઉગમ બિંદુ એટલે મધ્ય બિંદુ હશે એ શું છે? 0 અને 0 છે. આપણે કીધું કે ઉગમ બિંદુ કેન્દ્ર હોય, બરાબર ને, જેને કહેવાય ઓરિજન, સેન્ટર એટ ઓરિજન, બરાબર. સેન્ટર આગળ ઓરિજન છે. ઓરિજન એટલે કે ઉગમ બિંદુ એટલે કે x એ 0 અને y એ 0. એનું એક અત્યંત બિંદુ માનો કે b જે છે એ છે શું કહેવાય કે 3 અને -2. તો આપણે બીજું અત્યંત બિંદુ એટલે કે a ના x અને y ગોતવાના છે, બરાબર ને. તો અહીંયા x અને y ની બદલે હું કંઈક બીજું નામ આપી દઉં. x1 નહીં, શું કહી દઉં? હાલો xy જ રાખું, બરાબર. તો હવે તમને અહીંયા મધ્ય બિંદુ મિડ પોઈન્ટની ફોર્મ્યુલા આવડે, મધ્ય બિંદુનું સૂત્ર આવડે. શું છે મધ્ય બિંદુનું સૂત્ર? તો કે x, y. એકચ્યુઅલી આ જે છે આને x1 કહું, આને x2 y1 કહું, આને x2 કહું અને y2 કહું, અને આને x અને y કહી દઉં, હે ને. ધ્યાનથી સમજજો. આ જે ઓરિજન છે મધ્ય બિંદુનું સૂત્ર, બરાબર, એમાં આવે x1 x2 એટલે આપણને ભૂલ ન પડે. એટલે એના જે કોઓર્ડિનેટ છે, એના જે યામ છે એને x1 અને y1 કહી દઉં છું. બીના જે મધ્ય બિંદુ, બીના જે યામ છે એને આપણે x2 y2, અને ઓરિજન જે ઉગમ બિંદુ આગળ છે એને આપણે x અને y કહીએ, જેથી કરીને ફોર્મ્યુલામાં લોચા ન પડે. તો મધ્ય બિંદુનું સૂત્ર છે xy = x1 + x2 ના છેદમાં 2 y1 + y2/2 એના છેદમાં 2 x અને y. તો હવે ધ્યાન રાખો, x ને x સાથે સરખાવીશ એટલે x બરાબર x1 + x2 ના છેદમાં 2, y y1 + y2 ના છેદમાં 2. x ને x સાથે સરખાવું છું, y ને y સાથે સરખાવું છું. ખાલી x એટલે શું થયું ભાઈ? 0. x1 તો એ x1 એમનો, પ્લસ x2 કેટલા છે? 3 છે, એટલે 3 એના છેદમાં 2. હવે 2 આ ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર, ડિવિઝનમાંથી મલ્ટિપ્લિકેશનમાં આવે એટલે 2 × 0 એટલે 0. આ 3 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ = x1. તો 0 માંથી -3 થાય એટલે -3 = x1. હવે આપણે આવી રીતના y આપણી આગળ શું છે? અહીંયા 0 છે એટલે મૂકી દઈએ y1 એટલે y1 એમનો, પ્લસ y2 એટલે આપણે આગળ કેટલા છે? -2 એના છેદમાં 2. આ 2 ભાગાકારમાંથી ક્યાં આવે? ગુણાકારમાં, ડિવિઝનમાંથી મલ્ટિપ્લિકેશન. 2 × 0 એટલે 0 થઈ જાય. -2 છે ભાઈ, હે ને. આ બાજુ આવે તો કેવા થઈ જશે? +2 = y1. તો 0 + 2 એટલે 2 = y1. તો આપણને x1 એટલે શું મળ્યું? -3 મળ્યું, અને y1 એટલે શું મળ્યું? 2 મળ્યું. એટલે ઓપ્શન એ કીધું એ બધાનો જવાબ સાચો છે. ડન છે. સેકન્ડ, બીજાનું જુઓ. શું કીધું? ઉગમ બિંદુ a અને b નું ઉગમ બિંદુથી અંતર શોધો. ઉગમ બિંદુ એથી અંતર. તો આપણને કીધું ધ ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન્સ કીધું છે, બરાબર. ઉગમ બિંદુ કીધું. ઉગમ બિંદુને a કહી દે. માનો કે a 0 અને 0 છે, b શું છે? તો કે a, b છે. ડિસ્ટન્સ એટલે કે અંતર ગોતવાનું છે. અંતરનું સૂત્ર મૂકો એટલે આન્સર મળી જશે. હાલો, શું આન્સર આવશે કયો ફટાફટ? બધાને આવડે એવો સમ. તો ભાઈ સૂત્ર ખબર છે ભાઈ કે ભાઈ a - 0 x2 - x1 પ્લસ y2 - y1. a - 0 એટલે a² √ પ્લસ b - 0 એટલે b a² એટલે b². એટલે બી આન્સર કે બધાનો આન્સર સાચો છે. વેરી ગુડ, ખૂબ સરસ. એના પછી ભાઈ 11 12 સાયન્સ કરવા માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ. વધારે માહિતી માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ભરી લો ફોર્મ, હું તમને માહિતી પહોંચાડી દઈશ. એના પછી પેન્ટેડ એપ્લિકેશન આગળ લાઈવ લેક્ચર મેથ્સના 5 એવા શરૂ થવાના છે કે જેની અંદર તમારા ડાઉટ સોલ્યુશન્સ કરાવવાનો છે. બાકી લાઈવ લેક્ચર રોજ 1 કલાક તો હોય જ છે, જેમાં ક્વિક રિવિઝન થાય છે. તમે જોડાવા ઈચ્છતા હોય તો જોડાઈ જાઓ. પેન્ટેડ જેમાં બધા વિષયના વિડીયોઝ ઓલરેડી અવેલેબલ છે. સાયન્સ કરવા બેઠા કોઈ ચેપ્ટર નથી સમજાતું, પેન્ટેડ હશે તમે સમજી શકશો, કારણ કે વિડીયો ગમે ત્યારે જોઈ શકાશે. લાઈવ લેક્ચરની સાથે વિડીયો પણ છે. અને મટીરિયલ જોતું હોય તો 899, ખાલી એપ્લિકેશન જોતી હોય તો 499. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, પેન્ટેડ ડાઉનલોડ કરો. ત્રીજો પ્રશ્ન, બિંદુ -100 એ કયા ચરણમાં આવેલું છે? હાલો વાંચો. હવે જુઓ ભાઈ, તમે 9th સ્ટાન્ડર્ડની અંદર શીખી ગયા છો કે ભાઈ પાર્ટીશન્સ, બરાબર ને. અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા -1 છે ને અહીંયા -1 છે, અહીંયા 2 3, અહીંયા 2 અને 3, અહીંયા -2 -3, અહીંયા -2 -3, હે ને. તો હવે પેલો જે પાર્ટ છે, પેલો ક્વોડ્રન્ટ છે, એમાં 2 પ્લસ વાળા નંબર આવે.
બીજો જે ક્વોડ્રન્ટ છે એમાં x છે એ માઇનસ વાળું છે અને આ જે છે એ y પ્લસ વાળું છે. ત્રીજાની અંદર x એ માઇનસ વાળો y એ માઇનસ વાળો, અહીંયા -100 આપ્યા, બંને માઇનસ વાળો નંબર છે એટલે આ કેટલું કહેવાય? આ પ્રથમ ચરણ કહેવાય, દ્વિતીય ચરણ કહેવાય, આ તૃતીય ચરણ કહેવાય એટલે કે થર્ડ પાર્ટ કહેવાય. અને અહીંયા જો x પ્લસ છે પણ y જે છે એ કેવો છે? માઇનસ છે. તો પ્લસ માઇનસ હોય તો આને શું કહેવાય? ચતુર્થ ચરણ કહેવાય. નંબર જોવાની, નિશાન જોવાની. -100 માઇનસ એટલે માઇનસ અને માઇનસ છે તો માઇનસ માઇનસ કેમાં આવ્યું ભાઈ? તૃતીયમાં. એટલે સમજાણું કે ન સમજાણું? એટલે આ શું આવે? તૃતીય ચરણ આવે. ન સમજાય તો પૂછજો તો બીજા બધાને સમજાવું. સમજાઈ ગયું? પાકું? હાલો ડન છે. એના પછી -3 અને 2 માંથી y અક્ષ પર દોરેલ લંબ પદ m છે તો m ના યામ શોધો. હાલો ફટાફટ. બહુ ઈઝી છે ભાઈ. ક્યાં હું કીધું ભાઈ? y અક્ષ પર દોરેલો છે. ક્યાં દોરેલો છે? y અક્ષ પર. આપણને અહીંયા કીધું છે y એક્સિસ. તો શું કરવાનું? શું આન્સર આવશે? ચલો 3 અને 0, 0 અને 2, 3/2, 1 અને -3 અને 2. આમ કઈ સમ કરવાનું નથી, આમ જવાબ દેવાનો છે, સમ કર્યા વગર. ઝડપથી આન્સર આપો. હાલો આ સમમાં આપણને તને શું લાગે શું આન્સર આવશે? બી આવશે. જો ભાઈ y અક્ષ કીધું, આમાં જ્યારે y અક્ષ કીધું હોય ને બેટા ત્યારે તમારે શું કરવાનું છે? બહુ સિમ્પલ કામ કરવાનું છે. y અક્ષ કીધું એટલે y અક્ષનું બિંદુ મૂકવાનું 2 અને અહીંયા મૂકી દેવાનું 0 એટલે જવાબ શું આવશે? 0 અને 2. બરાબર. એટલે આપણને y એક્સિસ કીધું છે. બરાબર. y એક્સિસ m છે તો y માં શું આપેલું છે? 2 આપેલું છે એટલે 2 મૂકી દેવાનું અને x ની જગ્યાએ 0. x એક્સિસ કીધું હોત તો અહીંયા -3 મૂકત ને અહીંયા શું મૂકત? 0 મૂકત. સિમ્પલ છે હે ને? એટલે આ સમ કરવાનો છે નહીં, ખાલી જવાબ આપવાનો છે જોઈને. હવે અહીંયાથી ખબર પડશે આ કેટલાને આવડે છે. બિંદુ 6 અને 2 નું x અક્ષથી, ક્યાંથી? x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે x અક્ષથી. બરાબર. હાલો the perpendicular distance on point of 0.6 and 2 from the x axis is dash. આપણને x અક્ષથી અંતર કીધું. x અક્ષથી એટલે y નું અંતર લેવાનું. કેટલું છે ભાઈ? 2 એટલે જવાબ આવશે c. કેટલું આવશે? c. x અક્ષથી કે એટલે તમારે લોકોને શું કરવાનું છે ભાઈ? તો કે x અક્ષથી તમારે જે છે એ જોવાનું છે. હાલો આગળ વ્યા જઈએ બધાય. એના પછી ભાઈ બિંદુ -6 અને 8 નું ઉગમ બિંદુ એથી અંતર ખાલી જગ્યા છે. જ્યારે ઉગમ બિંદુ એથી અંતર કે ક્યારે હમણાં એક શોર્ટકટ ટેકનિક શીખવાડું, પહેલા તમે આન્સર આપી દો. હાલો તો છઠ્ઠામાં બધા એ કહે છે જ્યારે ઓરિજિન થી કે ઉગમ બિંદુ એથી કે ક્યાં તમારે સિમ્પલ કરવાનું. આ -6 નો વર્ગ કરી નાખવાનો પ્લસ ડાયરેક્ટ 8 નો વર્ગ કરી નાખવાનો. જ્યારે ઉગમ બિંદુ કે ક્યારે, ઓરિજિન કે ક્યારે 6 નો વર્ગ 36 ને 8 નો 64, ટોટલ થાય 100 અને 100 નું વર્ગમૂળ નીકળે 10 એટલે જવાબ આવે એ. શું જવાબ આવે? એ. ડન છે. જ્યારે ઉગમ બિંદુ કે ડાયરેક્ટ ક્યારે વર્ગ કરીને વર્ગમૂળ કાઢી નાખો એટલે આન્સર આવી ગયો. એના પછી હાલ ભાઈ નીચેના બિંદુ x અને y ને જોડતા xy ના મધ્ય બિંદુ p ના યામ -3 અને 2 -2 અને 3 છે તો નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? વાંચ ભાઈ. આપણને હું કીધું કે x અને y ને બે ને જોડવાથી આપણને જે મળ્યું છે બરાબર એ શું મળ્યું છે? -3 અને શું કે -2 અને 3 મળ્યું છે. તો આમાંથી કયું હોય? x અને y શું હશે એ કહેવાનું છે. હાલો જવાબ આપો ભાઈ ફટાફટ. x અને y શું હશે? -2 અને 3 આપણને આપેલું છે. બરાબર. x y નો જવાબ આપ્યો આપણને. જો અહીંયા હું કીધું x અને y ને જોડતા xy ના બિંદુ ના યામ કેટલા થશે આપણને? તો કે -3, -2 અને 3 થાય. ચલો બધા લોકો b કહે છે ભાઈ. જવાબ b નહીં આવે બચાવ, જવાબ આવશે c. શું જવાબ આવશે? c આવશે. બરાબર ને? આ x જે છે એ શું હશે? આ b ને જોડીએ એટલે ખબર. ચલો આ x y આપણને બિંદુ આપ્યા છે. બરાબર. આપણને શું કીધું? x y ના મધ્ય બિંદુ p ના યામ, હું કે ધ મિડ પોઈન્ટ ઓફ ધી x y જોઈનિંગ મિડ પોઈન્ટ આપણને કીધું છે ને. ઓકે ઇઝ -2 અને 3 એટલે એનું મધ્ય બિંદુ -3 ને જવાબ આવે કે નહીં જોઈએ. -6 + 2 એના છેદમાં 2 મધ્ય બિંદુનું સૂત્ર મૂકું છું અને 6 + 4 એના છેદમાં 2 તો પ્લસ માઇનસ માઇનસ 6 માંથી શું કહેવાય કે 2 જાય -4 એના છેદમાં 2, 4 ને 2 6 એના છેદમાં 2 અહીંયા આવશે 2 2 जार 2 3 जार એટલે -2 અને 3 આવી ગયો જવાબ. -2 અને 3 મધ્ય બિંદુ ગોતવાનું છે, મિડ પોઈન્ટ ગોતવાનું છે. જો આનું હું મિડ પોઈન્ટ ગોતીશ 4 અને 3 નો તો 4 + 2 એના છેદમાં 2 અને 3 + 2 એના છેદમાં 2, 4 માંથી 2 જાય એટલે 2 -2 એના છેદમાં 2, 5 ના છેદમાં 2 તો અહીંયા હું જવાબ આવ્યો -1
અને 5/2 આપણને શું આપ્યું -2 અને 3 આપ્યું એટલે આ આવશે નહીં આવી રીતના અલગ અલગ ચેક કરવાના કે ભાઈ મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને જોવાનું કે કોનો જવાબ -2 અને 3 આવે છે તો કે ઓપ્શન સી છે એનો જવાબ -2 અને 3 આવે છે કયું ફોર્મ્યુલા મૂકવાનું છે મિડ પોઈન્ટ મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને જોવાનું છે એના પછીનો 8મો MCQ ચલો ઝડપથી આન્સર આપો ભાઈ ફટાફટ શું છે ભાઈ A 1 2 B 2 અને 3 C 3 અને 4 એ આપેલ બિંદુઓ પૈકી ખાલી જગ્યા શક્ય છે AC પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AB AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC C AB નું મધ્ય બિંદુ છે અને A B અને C સમરેખ નથી ચલો ઝડપથી તમારા આન્સર આપવાનું છે શું આન્સર આવશે તો સૌથી પહેલા AB નું અંતર ગોતવાનું ડિસ્ટન્સ ગોતવાનું બરાબર અંતરનું સૂત્રનો ઉપયોગ કરી તો A અને B નો x શું છે તો 1 અને 2 તો આપણે 1 - 2 એનો સ્ક્વેર પ્લસ 2 અને -3 એનો સ્ક્વેર 1 માંથી 2 જાય એટલે -1 પ્લસ -1 નો સ્ક્વેર બરાબર -1 નો સ્ક્વેર કેટલો થાય 1 થાય -1 નો સ્ક્વેર 1 એટલે જવાબ કેટલો આવ્યો √2 1 + 1 2 2 નો વર્ગ મૂળ ન નીકળે રૂટ ન નીકળે હવે આપણે ફાઇન્ડ કરીએ BC તો બંનેમાં x - x કરી નાખીએ 2 - 3 એનો સ્ક્વેર પ્લસ 3 - 4 એનો સ્ક્વેર બરાબર હવે 2 માંથી 3 જાય એટલે -1 નો સ્ક્વેર 3 માંથી 4 જાય એટલે -1 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર 1 -1 નો સ્ક્વેર 1 1 ને 1 √2 હે ને હવે આપણે A અને C ગોતી લઈએ A અને C ઇઝ ઇક્વલ ટુ A માં 1 અને 3 એટલે આપણે મૂકીએ 1 - 3 એનો સ્ક્વેર વત્તા 2 અને 4 એનો સ્ક્વેર તો અહીંયા જવાબ આવશે 1 માંથી 3 જાય એટલે -2 એનો સ્ક્વેર અહીંયા -2 નો સ્ક્વેર -2 નો સ્ક્વેર એટલે કેટલો થશે ભાઈ તો કે 4 હે ને 2 નો વર્ગ 4 થાય ને ભાઈ હાલો 4 પ્લસ 2 નો વર્ગ 4 બહુ મોટું થઈ ગયું તો 4 ને 4 કેટલા થઈ ગયા √8 √8 એટલે શું થાય 4 દુ 8 એટલે કે 2 √2 એવું થાય તો હવે ધ્યાન રાખો બેટા અહીંયા આપણને વિકલ્પ જવાબ આવશે A કેમ નહીં A નહીં B આવશે જવાબ કેમ B આવશે સમજાવો જુઓ આપણે કીધું AB વત્તા BC ઇઝ ઇક્વલ ટુ AC AB નો જવાબ કેટલો આવ્યો √2 BC નો જવાબ એ કેટલો આવ્યો √2 તો હવે 2 √2 કેટલી વખત છે 2 વખત છે એટલે 2 √2 આપણે લખી શકીએ 2 √2 તો AC નો આન્સર કેટલો છે 2 √2 આવી ગયો કે નહીં તો કહેવાનો મતલબ શું છે કયો જવાબ આવશે ઓપ્શન B જવાબ આવશે બરાબર હાલો આ આખો સમ કરવાનો અને પોસિબલ છે કે સાબિત કરવામાં આ દાખલો 2 કે 3 માર્ક્સનો તમને એક્ઝામમાં પૂછી લે ડન છે ઓકે વેરી ગુડ ચલો 51 લાઈક થઈ ગઈ છે 60 લાઈક સુધી પહોંચાડો ચલો વિદ્યાર્થી મિત્રો વી હેવ ટુ રીચ એટ 60 લાઈક ફટાફટ એના પછીનો સમ બિંદુઓ A 0 અને 6 B 0 અને -2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે માર્ચ 2023 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન યસ ભાઈ તે હાલો હવે હું સમ કરું છું પછી જો આન્સર સાચો આવે કે નહીં તમારે વચ્ચેનું અંતર ગોતવાનું છે એટલે કે A B બરાબર અહીંયા પેલા x લઈએ એટલે 0 - 0 એનો સ્ક્વેર પ્લસ પેલા 6 લઈ લ્યો પછી માઇનસ આ -2 છે એટલે કૌંસમાં લખું એનો સ્ક્વેર 0 - 0 એટલે 0 નો સ્ક્વેર 0 જ થાય એટલે અહીંયા હું મૂકું 0 પ્લસ બરાબર 6 એમનો માઇનસ પ્લસ એનો સ્ક્વેર બરાબર ને તો 0 ની કાંઈ વેલ્યુ નથી એટલે એ કાંઈ આપણે મૂકશું નહીં 6 ને 2 8 8 નો સ્ક્વેર 64 અને 64 નું સ્ક્વેર રૂટ 8 બરાબર 6 + 2 8 8 નો સ્ક્વેર 64 ને 64 નું સ્ક્વેર રૂટ જે છે એ 8 નીકળે એટલે આન્સર B આવે ભાઈ હાલો જેટલા લોકોને C આવ્યું એ ખોટું જેટલા લોકોને 9 માં B આવ્યું ને બધાનો જવાબ સાચો છે લાઈક કેટલી પોગી ભાઈ 53 હાલો 60 સુધી પહોંચાડો લાઈક ઝડપથી ડન થઈ ગયું ઓકે નેક્સ્ટ સમજાઈએ આ જુલાઈ 2023 માં પૂછાયેલો ક્વેશ્ચન બિંદુ 0 અને 0 અને 6 8 વચ્ચેનું અંતર ગોતો જુઓ આની જેવો જ સમ છે આ 2023 આ જુલાઈ 2023 માર્ચમાં જેવો સવાલ પૂછ્યો એવો જ બોર્ડમાં જે રિપીટર છોકરા હોય જુલાઈમાં એના માટે સેમ ટુ સેમ પૂછાઈ ગયો બરાબર હાલો ઝડપથી ધ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ વાચ હાલો ઝડપથી શું આન્સર આવશે ભાઈ 6 8 10 કે શું આવશે ચલો ફટાફટ ભાઈ બધાને આવડવો જોઈએ સૈયદ અબ્બાસ લાઈક પોગવી જોઈએ 60 કેટલી 54 પોગી 6 ઘટે ફટાફટ હાલો 10માં એ કહે છે બધાય ઓકે હવે હું સમ કરું છું તમે સમ કરો સાચો પડ્યો ખોટો પડ્યો જોઈ લો બેટા આપણને માનો કે આ A છે આ B છે AB = √x - x પહેલા x1 લખાય x2 લખાય જે લખો એ લખાય
કંઈ વાંધો નથી. તો હું અહીંયા 0 ને અહીંયા 6 લઈ લઉં છું. 0 - 6 એનો સ્ક્વેર પ્લસ 0 અને 8 એટલે 0 - 8 નો સ્ક્વેર. 0 - 6 એટલે -6 નો સ્ક્વેર. 0 - 8 એટલે -8 નો સ્ક્વેર. -6 નો સ્ક્વેર 36, 8 નો 64, બેનો સરવાળો કરો એટલે 100 અને 100 નું વર્ગમૂળ નીકળે 10. ખ્યાલ આવી ગયો કે નહીં? તો જવાબ કેટલો આવે ભાઈ? 10 એકમ આવે ભાઈ. ઓપ્શન સી આવે. જે લોકોએ સી આપ્યો એનો જવાબ સાચો. બાકી બધા વિદ્યાર્થી મિત્રોએ થોડી મદદ ઓલું કરવાની, શું કહેવાય, મહેનત. હાલો, હમણાં જ મેં તમને શીખવાડ્યું આનો આન્સર શું આવે. x અને y નું ઉગમ બિંદુ એથી અંતર ખાલી જગ્યા છે. વાંચ જોરથી ક્વેશ્ચન. The distance of px, y from the origin is dash. હાલો ઝડપથી આન્સર આપો, ઝડપથી. હાલો ભાઈ, 60 લાઈકે ભગવાન છે. ક્યાં પોઈ ગયું? 59. ચલો, વેરી ગુડ. હવે 70 લાઈક નો ટાર્ગેટ. ફટાફટ જેટલા લોકોને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરો. આનો આન્સર શું આવે? ફટાફટીઓ ઝડપથી. 11મો લખો બેટા. 11મો નો આન્સર હવે. યસ, બી બી બી. પિનાંગ પંચાલ બી કઈ છે, કિંજલ બી કઈ છે, પરેશ બી કઈ છે, ફેનિલ બી કઈ છે. ઓકે, ચલો બી કઈ છે. બહુ મસ્ત જવાબ છે, બધાને સાચો છે બી. ઉગમ બિંદુ એથી કે એટલે કાંઈ નહીં, આ એક્સ અને વાય હોય એટલે અંડર રૂટમાં મૂકીને એક્સ નો સ્ક્વેર પ્લસ વાય નો સ્ક્વેર, વાર્તા પૂરી. જ્યારે ઓરિજિન લખ્યું હોય, ઉગમ બિંદુ લખ્યું હોય એટલે જે આપ્યું એનો વર્ગ કરી નાખવાનો. અહીંયા નંબર આપ્યો હોત 6 અને 8 તો 6 નો વર્ગ 36 ને 8 નો 64, બેનો સરવાળો કરીને 100 ને વર્ગમૂળ 10. અહીંયા એક્સ અને વાય આપ્યું, અંડર રૂટમાં મૂકીને એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ, સંપૂર્ણ થઈ ગયો. ડન. એના પછી 70 લાખ સુધી પહોંચાડો. હાલો જુઓ ભાઈ, જુલાઈ 2022 બીજો સવાલ કેવો પૂછાણો જુઓ. એમ એક્સ અને વાય નું ઉગમ બિંદુ છે, બરાબર, અને ઓ શું કહેવાય 0 0 થી અંતર ખાલી જગ્યા છે. એમ એક્સ અને વાય નું ઉગમ બિંદુ શું છે ભાઈ? 0. આ બે નું અંતર ગોતવાનું છે ખાલી. હાલો હા, હવે જુઓ ફરક શું છે. આમાં ખાલી લખ્યું તો ઉગમ બિંદુ, આમાં લખ્યું છે O00 એટલે ઓરિજિન જ થયું ભાઈ. તો ઓલો સમ કર્યો તો એમ જ કરવાનું છે. અહીંયા એમ કીધું, ઉગમ બિંદુ કીધું. ઉગમ બિંદુ હોય એટલે એક્સ અને વાય આપ્યું એટલે અંડર રૂટમાં એક્સ નો સ્ક્વેર અને વાય નો સ્ક્વેર વચ્ચે પ્લસ, વાર્તા થઈ ગઈ પૂરી. એટલે ઓપ્શન કયું આવે ભાઈ? બી. હાલો બધાને ખબર પડી જવી જોઈએ. 13મો આન્સર. હાલો ફટાફટ 13મો સવાલ વાંચ ભાઈ. ક્વેશ્ચન હાલ પહેલા તું. If a by 3, 4, p is the midpoint of the line segment joining the point q is -6, 5 and the r is -2, 3, then a is equal to dash. હાલો એનો જવાબ ગોતવાનો છે ભાઈ. જો p એના છેદમાં 3 અને કોમા 4, p એ મધ્ય બિંદુ, -6 અને 5 q છે અને r છે -2 અને 3 જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો એ બરાબર ખાલી જગ્યા. સાવ ઈઝી સમ સમજાવવા માટે. અહીંયા જે છે ને q છે એ છે -6 અને 5, બરાબર. અહીંયા r છે -2 અને 3. p એનું મધ્ય બિંદુ છે, મિડ પોઈન્ટ છે. એ કેટલું છે? એના છેદમાં 3 અને 4. તો એ ગોતવાનું છે. હાલો કોણ જોઈ દે મને, કોણ જવાબ આપે ખબર હમણાં? ફટાફટ. ચલો 13માં આવશે શૂટર ગેમિંગ કઈ છે? બી. પરેશ કઈ છે? એ. રાઠવા કઈ છે? એ. હાલો બાપા ફેનિલ કઈ છે? એ. જેટલા લોકો એ કઈ છે એ કઈ છે. 13માં બી કઈ છે? રાકેશ. ઓકે, લાઈક કેટલી પોગી ગઈ? 70 પોગી ગઈ. 59 ની 59 છે બાપા. ઝડપથી 70 લાઈક સુધી પહોંચાડો ભાઈ. જેટલા લોકો એ કઈ છે એ બધા ખોટા. ધ્યાન રાખો બેટા, તમારે એના છેદમાં 3 ગોતવાનું છે તો ખાલી x વાળું લેવાનું. મધ્ય બિંદુનું સૂત્ર શું છે? મિડ પોઈન્ટની ફોર્મ્યુલા x1 + x2 by 2, બરાબર ને, અપોનમાં 2 છેદમાં 2. y વાળું લેવાની જરૂર જ નથી કારણ કે આપણે તો ખાલી x જ ગોતવો છે. એ એટલે અહીંયા જે છે x એટલે શું? તો કે એના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ x1 એટલે -6 પ્લસ x2 એટલે -2 એના છેદમાં 2. હવે શું કરવાનું? એના છેદમાં 3 એમનેમ, -6 એમનેમ, પ્લસ માઇનસ -2 એમનેમ ને છેદમાં 2 એમનેમ. આગળ એના પછી એના છેદમાં 3 ઓછે વત્તા માઇનસ પ્લસ 6 ને 2 8 પણ નિશાની માઇનસ નહીં. એના છેદમાં 2, 2 ચોક 8 એટલે a ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા છે? -4. આ 3 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર, ડિવિઝનમાંથી આવે મલ્ટિપ્લિકેશનમાં, 4 તેરી 12 એટલે એનો જવાબ આવે -12. એટલે ઓપ્શન બી જવાબ આવશે -12. બરાબર ને? શું જવાબ આવશે? -12. જે લોકો એ કઈ છે બધાયનું ખોટું છે, બી કઈ છે બધાયનું સાચું છે. ચલો ડન છે. આગળ વ્યા જઈએ. 70 લાઈક સુધી પોગાડો બકોડાવ. સમત્વ સ્કૂલ 11-12 સાયન્સ માટે જોરદાર સ્કૂલ છે.
વધુ માહિતી મેળવવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આપેલી છે, ઝડપથી તમે ભરી લો ફોર્મ અને અમે તમારા સુધી બાકીની માહિતી પહોંચાડી દઈશું. પેન્ટેડ એપ્લિકેશન, પેન્ટેડમાં જોડાઓ. લાઈવ લેક્ચર છેલ્લા ક્વિક રિવિઝનના ચાલે છે. 499માં માત્ર એપ્લિકેશન છે ભાઈ. લાઈવ લેક્ચર અટેન્ડ કરશો, સાથે બધા વિષયના વિડીયો આપેલા છે. કોઈ પણ ચેપ્ટર નથી આવતું, વિડીયો ખોલીને જોઈ શકશો અને ડાઉટ સોલ્વ કરીને ભણી શકશો. બરાબર, તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. 14મો પ્રશ્ન, ઉગમ બિંદુ કેન્દ્ર હોય. એક વર્તુળ એવું છે, હમણાં આપણે એક સમ આવું કરી ગયા કે પેલો જ સમ ઉગમ બિંદુ એનું શું છે? કેન્દ્ર છે, એટલે કે ઓરિજિન જે છે એ સેન્ટર છે 0 0, બરાબર. તેવા એક વર્તુળના વ્યાસનું એક અત્યંત બિંદુ 3 અને 2 છે. તો આ બાજુ 3 અને -2 રાખો. આને કહી દો A, અહીંયા છે B, બરાબર. તો બીજા અત્યંત બિંદુના યામ શોધો. એટલે આપણે શું ગોતવાનું છે? આને કહી દઈએ x1, આને કહી દઈએ y1, આને કહી દઈએ x2, આને કહી દઈએ y2. તો આપણે x2 અને y2 ગોતવાનું. અને આ જે મધ્ય બિંદુ છે એને નામ આપી દઈએ P અને આને આપી દઈએ x અને y. બોલો હાલો કેમ કરશું? ફટાફટ આન્સર આપો. શું આન્સર આવે? એક સમ કરી ગયા છીએ ઝડપથી. 14માં ફટાફટ. લાઈક ક્યાં પોગી ભાઈ? 64. 70 સુધી પોગાડો ભાઈ, 70 સુધી. લાઈક બાકી હોય લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો ભાઈ. ચલો ફટાફટ. ડી જવાબ આપે છે નૈતિક. ઓકે, એક નૈતિક અહીંયા બેઠો, બીજો ઘરે બેઠો લાગે. હાલો ડન છે, ડન છે. જોશી, ઓકે વેરી ગુડ. ચલો ડીયર સ્ટુડન્ટ્સ, હવે શું કરવાનું? મામા વિદ્યાર્થી મિત્ર, આપણને મધ્ય બિંદુનું સૂત્ર ખબર છે. x = x1 + x2 એના છેદમાં 2 અને y = શું મૂકવાનું? y1 + y2 એના છેદમાં 2. બે અલગ અલગ મૂકવાનું, x અને y ભેગું નહીં મૂકવાનું હો ને. હવે x એટલે 0, x1 એટલે 3, x2 ગોતવાનું છે છેદમાં 2. 2 × 0 એટલે શું થઈ જાય? 0 = 3 + x2. x2 ગોતવું, 3 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે -3 = x2. તો x2 મળ્યું એ કેટલું મળ્યું ભાઈ? -3. બરાબર. હવે આવી રીતના y શું કહેવાય? y ગોતી લેવાનું, બરાબર ને. તો હવે y શું છે અહીંયા? તો કે 0, y1 -2 પ્લસ y2 એમનેમ એના છેદમાં 2. 2 × 0 એટલે અહીંયા આપણે શું થઈ જશે? 0 -2 પ્લસ y2 એમનેમ. -2 છે આ બાજુ હોય તો પ્લસ થાય, એટલે અહીંયા શું થઈ જશે? 2 = y2. એટલે જવાબ કેટલો આવે? 2. ડન છે. તો હવે એક ટૂંકી રીત શીખવાડું છું. આ તો 2 માર્ક્સનો સમ પૂછાણો હોય તો આમ કરાય, MCQ પૂછાણું હોય તો શું કરવાનું? ટૂંકી રીત, જ્યારે આવો સમ હોય ત્યારે અહીંયા 3 પ્લસ છે તો માઇનસ મૂકી દેવાનું, 2 માઇનસ છે તો પ્લસ મૂકી દેવાનું, સમ નહીં કરવા જવાનું. સમજાઈ ગયું? આ કાંઈ નહીં કરવાનું. અહીંયા તમને 3 આપ્યું છે તો પહેલા 3 અને 2 મૂકો, હંમેશા જ જવાબ આવે જ્યારે વ્યાસ આપ્યું હોય ત્યારે. અને અહીંયા ઉગમ બિંદુ જે છે એ આપણને કીધું હોય કે વર્તુળનું કેન્દ્ર છે, ઓરિજિન જે છે એ સર્કલનું સેન્ટર છે. તો 3 અને 2 જે છે એમને. હવે આ 3 પ્લસ છે તે માઇનસ કરી નાખવાના, વાર્તા પૂરી. સમનો આન્સર આવી ગયો. આ કંઈક આ તો રીત કરવાની 2 માર્ક્સનો પૂછ્યો હોય તો હે ને, બાકી 1 માર્ક્સનો પૂછ્યો હોય તો આમને આન્સર તમારે લખી નાખવાનો અહીંયાથી જ. હા એટલે બરાબર. એટલે ટૂંકું ટચ, લાંબી કઈ માથાકૂટ નહીં કરવાની, આ શોર્ટકટ ટેકનિક છે. હાલો એના પછી હવે આવો કોઈ પણ સમ આવે તો આવડવું જોવે. હાલો ભાઈ આન્સર આપો ભાઈ. am ના છેદમાં ab = 1/3 a સમરેખ m સમરેખ b બરાબર હોય તો ઓકે આપણે શું કીધું? m એ ab તરફ થી ખાલી જગ્યા વિભાજન કરે છે. હાલ ભાઈ વાંચ ક્વેશ્ચન. AM/AB = 1/3 AM. આ છે ને આ ભેગું નથી, આ કેવું છે? અલગ છે. તમને એવું કહેવા માંગે છે બેટા a થી m અને a થી b નું ડિસ્ટન્સ 1/3 છે. a સમરેખ m સમરેખ b, a કોલિનિયર m કોલિનિયર b, મતલબ એક લાઈન છે એના ઉપર આ 3 બિંદુ આવેલા છે. એક a આવેલો છે, એક m આવેલો છે અને એક શું આવેલું છે? b આવેલું છે. તમારે જવાબ આપવાનો છે, સમજાવું છું. a થી m નું અંતર 1 છે બરાબર, અને a થી b નું ટોટલ અંતર કેટલું છે? 3 છે. તો હવે m આપણને પૂછ્યું કે ભાઈ m એ ab નું a તરફથી ખાલી જગ્યા વિભાજન કરે છે, એટલે આ m થી b નો કેટલો આન્સર આવશે? એમ આ કેટલા ભાગમાં વિભાજન કરે છે? જુઓ, a થી m 1 છે, આખું 3 છે. a થી m 1 છે, આખું 3 છે. તો m થી b કેટલું હોય? નાના બાવને ખબર પડે. હા બરાબર ને, જવાબ આવડી ગયો છે. હાલો ઝડપથી આન્સર આપો ભાઈ. શું આન્સર આવશે? ફટાફટ હાલો ઝડપથી. તો a થી m 1 તો છે જ તે, જેમ m થી b કેટલું હશે? શું આવશે? a b c કે d? ઝડપથી આન્સર આપો ભાઈ.
ફટાફટ. હા ભાઈ એનર્જી આવી ગઈ ભાઈ. હાલો 70 લાઈક થઈ ગઈ ભાઈ. 66. હાલો ભાઈ 4 લાઈક ઘટે. 4 લાઈક ફટાફટ બેટા 70 લાઈક સુધી પહોંચાડો. જે લોકોને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. સી જવાબ આવશે. વેરી ગુડ. આખું 3 છે એમાંથી આ એક કાઢો તો 3 માંથી 1 જાય તો કેટલું વધે? 2. તો એ થી m નું અંતર 1 અને m થી b નું અંતર કેટલું થઈ ગયું? 2. તો જવાબ કેટલો આવે? 1:2 1/2. સમ થઈ ગયો પૂરો. આ ખાલી સમજવાનું છે, આ કાંઈ કરવાનું નથી. બરાબર, સમજીને ખાલી કરવાનું છે. હાલો ભાઈ વાંચો. If the midpoint of the line segment joining Q is -6,5 and R is -2,3 is a m/2,5, then the value of m is dash. હમણાં જ કર્યો ભાઈ આપણે આવો સમ. Q -6 અને 5, R -2 અને 3 જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એટલે Q R છે એનું મધ્ય બિંદુ જે છે મિડ પોઈન્ટ જે છે એ છે. આ Q છે. એ શું છે? -6 અને 5. અહીંયા R છે હે ને, એ શું છે? -2 અને 3. એ શું છે? તો કે m/2 એના છેદમાં 5. આવો સમ હમણાં કર્યો કે ન કર્યો? ક્યાં કર્યો? અહીંયા કર્યો. ક્યાં ગયો ભાઈ સમ? એ વાળો. આ જો કર્યો. સેમ ટુ સેમ સમ. એ જ રીતે કરવાનું. ચાલો આન્સર આપો ફટાફટ ઝડપથી. બકુડાઓ ફટાફટ. આવતીકાલે 7મા ચેપ્ટરનો લાઈવ લેક્ચર નથી ભાઈ. આવતીકાલે 7મા ચેપ્ટરનો લાઈવ લેક્ચર નથી. આ યાદ રાખજો. ઓકે ભાઈ. વિશાલભાઈ ઝડપથી ભાઈ ફટાફટ. ડી જવાબ આવે છે. પિનાંગ પંચાલે કીધું ડી જવાબ આપે છે. ચાલો બીજા બધા આન્સર આપો ફટાફટ. પ્રીત જોશી એ આવે છે. વેરી ગુડ. તમારી બ્રાન્ચ ક્યાં છે? ભાવનગરની અંદર હાઈકોર્ટ રોડ પાસે અમારી આલ્ફા એકેડમી આવેલી છે. ચલો ઝડપથી ભાઈ ઝડપથી ફટાફટ. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા મધ્ય બિંદુ છે એ, એટલે ખાલી x આ જે છે ને એ x છે. આ આપણું x1, આ આપણું x2. તો x = મધ્ય બિંદુનું સૂત્ર મૂકવાનું x1 + x2 ના છેદમાં 2. x એટલે m/2 = x1 કેટલું છે? તો કે -6 પ્લસ x2 -2 એના છેદમાં 2. છેદ હરખા છે એટલે ઉડી ગયા. m એમનેમ -6 એમનેમ વચ્ચે ઓછા. m = -+ ને 2 8 એટલે જવાબ આવે -8. ડી જવાબ. જેટલા લોકો ડી જવાબ આપે છે બધાનો જવાબ સાચો છે. સર આ દિવ્યાંગને બ્લોક કરો. ઓકે ચલો ડન છે. ફટાફટ. મને ઇંગ્લિશ 12th નું હાર્ડ લાગે છે. યસ, એના લેક્ચર આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું. ફટાફટ ઝડપથી. ડન છે બધાને. લાઈક ક્યાં પોગી ભાઈ? 68. ચલો 70 લાઈકમાં ખાલી 2 ઘટે છે. 70 લાઈક થવામાં ખાલી 2 ઘટે છે. હાલો ફટાફટ 2 જણા લાઈક કરે એટલે 70 થઈ જાય. અને આ સમ પૂરો થાય ત્યાં સુધીનો ટાર્ગેટ છે 70 લાઈક કરવાનો. હાલો બિંદુઓ 2 અને 3, 4 અને 1 વચ્ચેનું અંતર. નાના બાવને આવડે, બધાને આન્સર આવડવો જોઈએ. ધ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ 2 and 3, 4 and 1 is dash. ફટાફટી ઝડપથી ભાઈ ઝડપથી. कहां पहुंचे आप? फटाफटी. ए आवशे, बी आवशे के सी आवशे? 17 बी आवशे. सौथी पहला आंसर आपे छे निशा. अरमान कहे छे हाय सर. भाई पूरो थवा आव्यो लेक्चर. हवे बेटा शुं हाय सर? आनी पछी छेल्लो सम बाकी छे बका. हवे हाय नहीं, हवे बाई नो वारो आव्यो. फटाफट जे लाइक करवानुं बाकी होय लाइक करो. 75 लाइक नो टार्गेट. 75 लाइक. आ 2 सम पूरा थाय के आपणे 80 लाइके लेक्चर फिनिश करीशुं. डिस्टन्स ए छे ए 2 અને 3, बी छे 4 અને 1. अंतर शोधवानुं सूत्र AB = रूट में x - x એટલે મૂકી દેવાનું. જે મોટું લાગે પહેલા મૂકો. 4 મોટો લાગે તો 4 - 2 એનો સ્ક્વેર પ્લસ પછી 1 - 3 એનો સ્ક્વેર. 4 માંથી 2 જાય એટલે 2 નો સ્ક્વેર બરાબર. 1 માંથી 3 જાય એટલે -2 નો સ્ક્વેર. 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4. 4 ને 4 8. 8 એટલે શું? તો કે 4 2 * 8. 4 2 8. 4 નું વર્ગમૂળ 2 અને 2 નું ન નીકળે એટલે √2 એટલે જવાબ આવે સી. આવી ગયો જવાબ. આ 2 માર્ક્સનો સમય બેઝિક મેથ્સ વાળાને પૂછાઈ શકે. એના પછી છેલ્લો ક્વેશ્ચન. હાલો હવે આ તો તમારો સિલેબસમાંથી શું થઈ ગયું છે? નીકળી ગયું છે. ટ્રાયંગલ વાળા સમ બરાબર, કારણ કે આ તો જૂના સિલેબસનું એક લેવાઈ ગયો છે. તો બસ અહીંયા પૂરું થઈ ગયું. એના પછી કંઈ છે નહીં. તો ભાઈ આ આઈએમપી પ્રશ્ન હતા. આજે 17 સવાલ કરાવ્યા. આમાંથી કોઈ પણ એક સવાલ જે છે આ બેઠો તો આમાંથી કોઈ પણ એક તમને એક્ઝામમાં ભટકાઈ જશે. એન્ડ ધન્યવાદ.
Painted, Painless Learning.